ચાલો આજે આપણે એનસીઆરટી એક્ઝામ્પલ જે સ્ટાર્ટ હતા એમાં આગલા વિડિયો લેક્ચર સુધી એનસીઆરટી એક્ઝામ્પલ નંબર 12.7 જેના બે પાર્ટ એ અને બી આપણે પૂરા કરેલા છે. આજના લેક્ચરમાં આપણે એનસીઆરટી ના સ્વાધ્યાય અનસોલ્ડ સ્વાધ્યાયનું દાખલા નંબર 12.8 થી અભ્યાસ સ્ટાર્ટ કરવાનો છે. બરાબર છે. ચાલો તો 12.8 ની પહેલા આપણે રકમ લખીએ. તો રકમ આપણને એવી કીધેલી છે કે હાઇડ્રોજન, ચલો આપણે રકમ રીડ કરીએ. હાઇડ્રોજન પરમાણુની, બરાબર છે, આવું આપણને કીધેલું છે. હાઇડ્રોજન પરમાણુની સૌથી અંદરની ઇલેક્ટ્રોન કક્ષાની ત્રિજ્યા, સૌથી અંદરની ઇલેક્ટ્રોન કક્ષાની ત્રિજ્યા, સૌથી અંદરની ઇલેક્ટ્રોન કક્ષાની ત્રિજ્યા તમને 5.3 × 10⁻11 મીટર છે. તો n બરાબર 2 and n બરાબર 3 કક્ષાઓની ત્રિજ્યાઓ કેટલી હશે? ઓકે, ચાલો તો આપણે અહીંયા તમને ક્વેશ્ચન સ્ક્રીન પર બતાવી દીધો છે કે આપણને અંદરની ઇલેક્ટ્રોન પરમાણુની સૌથી અંદરની કક્ષા એટલે શું વિદ્યાર્થીઓ? પહેલી કક્ષા. ઓકે, તમને પહેલી કક્ષાની ત્રિજ્યા અહીંયા આપેલી છે અને તમારે કઈ કક્ષાની ત્રિજ્યા શોધવાની છે? n બરાબર 2 અને n બરાબર 3. બીજી અને ત્રીજી કક્ષાની આપણે ત્રિજ્યા શોધી આપવાની છે. આપણને પહેલી કક્ષાની ત્રિજ્યા આપેલી છે, બરાબર. n બરાબર પહેલી કક્ષાની ત્રિજ્યા અહીંયા આપણને આપેલી છે. આપણે બીજી અને ત્રીજી કક્ષાઓની ત્રિજ્યા કેટલી થાય એ ત્રિજ્યાઓ આપણે અહીંયા આપવાની છે. ચાલો તો હવે આ ત્રિજ્યા માટે આપણે શું કરી શકીએ? બરાબર છે. તો એની માટે આપણે સૌથી પહેલા આ પહેલી કક્ષાની જે ત્રિજ્યા આપેલી છે એનો સંબંધ આપણે આગલા વિડિયો લેક્ચરમાં બીજી અને ત્રીજી સાથેનો ભણી ગયા હતા. જો હું એમ કહી શકું કે કક્ષાની ત્રિજ્યાનું સૂત્ર તમે ભણી ગયા છો. કક્ષાની ત્રિજ્યા, ચાલો ત્રિજ્યાનું સૂત્ર r બરાબર આપણે આવો અભ્યાસ કર્યો છે n² h² / z²m, બરાબર. હાઇડ્રોજન પરમાણુ છે એટલે z બરાબર 1 લઈ લેવાનું. ચાલો હાઇડ્રોજન પરમાણુ માટે, હાઇડ્રોજન એ પરમાણુ છે એટલે હાઇડ્રોજન પરમાણુ માટે જે z જે છે z ની વેલ્યુ, z બરાબર કેટલું લઈ લેવાનું? 1 લેતા. ઓમે z ની વેલ્યુ કેટલી આવે? હાઇડ્રોજન હોય એટલે 1 જ આવે. એટલે z ની વેલ્યુ 1 લ્યો તો ત્રિજ્યા નું સૂત્ર, nમી કક્ષાની ત્રિજ્યાનું સૂત્ર આવું આપણે લખી શકીએ. nમી કક્ષાની ત્રિજ્યાનું સૂત્ર Rn = n² h²ε0 / z બરાબર 1 લઈ લો એટલે e² × m, બરાબર. હવે સૌથી અંદરની ઇલેક્ટ્રોન કક્ષાની ત્રિજ્યા, સૌથી અંદરની એટલે n બરાબર 1 લેતા બોહર ત્રિજ્યા અથવા તો પ્રથમ કક્ષાની ત્રિજ્યાનું સૂત્ર મળે. પ્રથમ કક્ષાની ત્રિજ્યા, બરાબર, n ની વેલ્યુ 1 લઈ લો તો બોહર ત્રિજ્યા અથવા તો એને તમે પ્રથમ કક્ષાની ત્રિજ્યા કહી શકો. n ની વેલ્યુ 1 મૂકીએ તો ચાલો આની અંદર આપણે n ની વેલ્યુ 1 મૂકી દઈએ છીએ. તો અહીંયા 1 મૂકી દઈએ તો r0 અને ઓછી ત્રિજ્યાનું ઇક્વેશન શું બને?
h² એપ્સિલોન 0 અપોન પાઈ² એમ આવું ઇક્વેશન બને બરાબર છે પાઈ² એમ આવું ઇક્વેશન અહીંયા આપણને પ્રાપ્ત થાય. હવે બાળકો આ જે સ્વરૂપ છે બરાબર છે આમાં આટલી કિંમત જે છે એ તમે અહીંયા મૂકી શકો તો nમી કક્ષાની ત્રિજ્યાનું જનરલ સૂત્ર શું થાય આમ આ રે nમી કક્ષાની ત્રિજ્યાનું સૂત્ર શું થાય n² આ એમ ના એમ ને ઓલાને r0 બરાબર છે જે પ્રથમ કક્ષાની ત્રિજ્યાને તમે r0 વડે બતાવી છે તો જે આપણે અગાઉ વિડિયો લેક્ચરમાં સંબંધ કીધો હતો કે પ્રથમ કક્ષાની ત્રિજ્યા હોય અને બાકીની કક્ષાની ત્રિજ્યાની હારે સંબંધ જોતો હોય તો બાકીની કક્ષાની ત્રિજ્યાનો સંબંધ rn = n² * r0 મળે બરાબર છે n² * r0 એટલે આ સંબંધથી એ લોકો એકબીજા હારે જોડાયેલા ગણાય. હવે તમને અહીંયા પ્રથમ કક્ષાની ત્રિજ્યા આપી છે જે અહીંયા મૂકી દેવાની. બીજીની જોઈએ છે તો n બરાબર કેટલું લઈ લેવાનું 2 તો તમને અહીંયા બીજી કક્ષાની ત્રિજ્યા મળી જાય. પ્રથમની આપી છે ત્રીજીની પૂછી છે n બરાબર કેટલું લઈ લેવાનું 3. ટૂંકમાં રકમમાં જે ડેટા આપેલો છે આટલો પ્રથમ કક્ષાની ત્રિજ્યાનો એનો જ ઉપયોગ કરી અને સાદુરૂપ આપવાનું છે એટલે ફરજિયાત તમારે જે તે કક્ષાની ત્રિજ્યાનું પ્રથમ કક્ષાની ત્રિજ્યા હારે સંબંધ શું જે તે કક્ષાની ત્રિજ્યા એટલે nમી કક્ષાની ત્રિજ્યા હોય તો એનો પ્રથમ કક્ષાની ત્રિજ્યા હારેનો જે આ સંબંધ છે n² * r0 એ ખાસ પેલા મેળવવો પડે. હવે આમાં તમારે ખાલી કિંમતો મૂકવાની છે કે ભાઈ અહીં બોહર ત્રિજ્યા અથવા તો અહીં રકમમાં જ આપેલું છે ઇલેક્ટ્રોનની અંદરની એટલે પહેલી જ કક્ષા એમ ઇલેક્ટ્રોનની સૌથી કઈ કક્ષાની ત્રિજ્યા આપી છે સૌથી અંદરની કક્ષાની બરાબર છે અને સૌથી અંદરની કક્ષાની ત્રિજ્યા આપી છે એટલે સૌથી અંદરની કક્ષાની ત્રિજ્યા જેને તમે શું કહી શકો r0 બરાબર 5.3 ગુણ્યા 10⁻11 મીટર અહીંયા આપી દીધેલ છે તમને આપેલ છે બરાબર છે r0 ની કિંમત આટલી છે. ચાલો હવે n બરાબર આપણે બીજી કક્ષાની ત્રિજ્યા મેળવીએ તો n બરાબર સેકન્ડ એટલે કે બીજી કક્ષાની ત્રિજ્યા. ચાલો બીજી કક્ષાની ત્રિજ્યા જોતી હોય તો આ જે સૂત્ર છે એમાં મૂકી દો r2 = n ની જગ્યાએ કેટલા આવશે 2 એટલે 2 નો વર્ગ r0 એટલે કે બોહર ત્રિજ્યા કેટલી છે 5.3 ગુણ્યા 10⁻11. હવે કેલ્ક્યુલેટરમાં આનું સાદુરૂપ આપો 2 નો વર્ગ કરો. ચાલો 2 નો વર્ગ કેટલો આવશે 4 ગુણ્યા 5.3 એટલે કેટલું આવશે 4 ગુણ્યા 5.3 r2 = 21.2 × 10⁻11 મીટર બરાબર છે. આ આપણને બીજી કક્ષાની ત્રિજ્યા આપણને મળી ગઈ બરાબર. હવે આપણે જનરલી દરેક રકમમાં એક આંકડા પછી આપણે કોને અરેન્જ કરીએ છીએ પોઈન્ટને અરેન્જ કરીએ છીએ બરાબર છે. ચાલો તો અહીંયા આપણે એક રકમ પછી પોઈન્ટ જે છે એક રકમ પછી અહીંયા ગોઠવી દો તો એક પોઈન્ટ આમ ખસેડો તો એક ઘાત કેવી આવે એક પોઈન્ટ આમ ખસેડો તો એક ઘાત પ્લસ. ચાલો ખસેડો r2 બરાબર 2.12 ગુણ્યા 10⁻10 આમાં એક ઉમેરો પોઈન્ટ ડાબી બાજુ ખસે એટલે ઉમેરવાનું અને એમ કેસમાં દાખલો હતો એટલે જવાબ શેમાં આવે મીટરમાં. તો આપણને આ બીજી કક્ષાની ત્રિજ્યા મળી ગઈ. હવે રકમમાં હજી આપણે કઈ કક્ષાની ત્રિજ્યા જોઈએ છે ત્રીજી એ લખેલું છે n બરાબર ત્રીજી કક્ષાની ત્રિજ્યા કેટલી તો અહીંયા આપણે લખી નાખવાનું કે n બરાબર ત્રીજી કક્ષાની ત્રિજ્યા બરાબર છે. આપણને રકમમાં ત્રીજી કક્ષાની પણ ત્રિજ્યા અહીંયા પૂછેલું છે તો ત્રીજી કક્ષાની ત્રિજ્યા માટે શું કરવાનું અહીંયા 3 લઈ લેવાનું. તો અહીંયા આપણે સાદુરૂપ આપીએ તો અહીંયા તમે 3 મૂકો એટલે r3 બરાબર કેટલું આવશે તમારે 3 નો વર્ગ ઇન્ટુ r0 એટલે પ્રથમ કક્ષાની ત્રિજ્યા અહીંયા આપેલી છે 5.3 ગુણ્યા 10⁻11 મીટર. ઓકે ચાલો ફરીથી આપણે કેલ્ક્યુલેટરમાં સાદુરૂપ આપવું પડશે આનું 3 નો વર્ગ 9 ગુણ્યા 5.3 ઓકે 16
47.7 તમને જવાબ આવશે. તો અહીંયા 47.7 10⁻11 મીટર. હવે એક રકમ પછી પોઈન્ટ રાખો એટલે એક પોઈન્ટ આગળ ખસેડો એટલે એક ઘાત પ્લસ થઈ જશે. ચાલો કરો એક ઘાત પ્લસ. તો અહીંયા એક ઘાત પ્લસ કરો એટલે r3 બરાબર 4.77 ઇન્ટુ 10⁻−10 અને જે આ ત્રીજી આવેલી છે એનો એકમ કયા એકમમાં હોય? મીટર એકમમાં હોય. એક પોઈન્ટ આમ ખસેડો એટલે એક ઘાત પ્લસ કરી એટલે જવાબ આવો આપણને મળે છે. તો આપણને પ્રથમ કક્ષાની ત્રિજ્યા પરથી બીજી અને ત્રીજી કક્ષાની ત્રિજ્યા શોધવાનું કહે તો આપણે આ પ્રથમ કક્ષા આરેનો આ ખાસ સંબંધ મેળવી અને તમે બીજી અને ત્રીજી પછી ચોથી કે ગમે તે કીધી હોય તો તમે ઇઝીલી અહીંયા એનની કિંમત બદલી અને અન્ય કોઈ કક્ષા એટલે કે ચોથી કે કોઈ બીજી કક્ષાની ત્રિજ્યા જોતી હોય તો તમે એને અહીંયા મેળવી શકો. ઓકે, તો આ આપણો હતો દાખલા નંબર NCERT નો 12.8 અનસોલ્વડ એક્ઝામ્પલ. બરાબર. ચાલો હવે આપણે ત્યાર પછીનો ભણીએ. ત્યાર પછી આપણે 12.9 નો અભ્યાસ કરીશું. NCERT अनसॉल्व्ड एग्जाम्पल 12.9. ओके, इसके बाद 12.9 जो है उसके बारे में हमें पढ़ना है. જો હવે એમાં શું લખેલું છે? એક્ઝામ્પલ નંબર આપણે 12.8 હમણાં જ તમારી સામે પૂર્ણ કર્યો. બરાબર છે. બીજી અને ત્રીજી કક્ષાની ત્રિજ્યાનો હવે આપણે અભ્યાસ કરીએ 12.9. ઓકે, NCERT એક્ઝામ્પલ 12.9. ચાલો એમાં એવું લખેલું છે, આપણે પહેલા એની રકમને યાદ કરી લઈએ. એનો ક્વેશ્ચન શું છે? તો એમાં એવું લખેલું છે ઓરડાના તાપમાને ઓરડાના તાપમાને 12.5 EV ની ઇલેક્ટ્રોન કિરણાવલી એટલે 12.5 એવી ઉર્જા ધરાવતી કિરણાવલી એટલે કે ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોન પર 12.5 એવી ઉર્જા ધરાવતું વિકિરણ. એ કિરણાવલી વાયુરૂપ હાઇડ્રોજન પર મારો ચલાવવા માટે વપરાય છે. તો પ્રશ્ન એમ પૂછેલો છે તરંગ લંબાઈની કઈ શ્રેણીઓ એટલે કે એની તરંગ લંબાઈ શોધવાની છે. તરંગ લંબાઈની કઈ શ્રેણીઓ ઉત્સર્જિત થશે. બરાબર છે. આ આપણને પ્રશ્ન પૂછેલો છે. હવે પ્રશ્ન થોડોક
લાંબો પ્રશ્ન છે, થોડોક વિચારવો પડે એવો પ્રશ્ન છે. આ રકમ આપેલી છે. હવે એમાં પેલા રકમને તમે સમજી લ્યો તો આપણે એના આન્સરની તમારી સાથે ચર્ચા કરીએ. ઓરડાના તાપમાને 12.5 eV ઇલેક્ટ્રોનની કિરણાવલી વાયુરૂપ હાઇડ્રોજન પર મારો ચલાવવા માટે વપરાય છે. અહીંયાથી આ પહેલું કાર્યને જે કર્યું એ રકમ અહીંયા પૂરીને આ આપણો અહીંયાથી ક્વેશ્ચન ચાલુ થાય છે. બરાબર છે કે તરંગ લંબાઈની કઈ શ્રેણીઓ ઉત્સર્જિત થશે. એટલે આનો મતલબ શું વિદ્યાર્થીઓ? આનો મતલબ એ કે હાઇડ્રોજનમાં જનરલી ઇલેક્ટ્રોન સામાન્ય રીતે કઈ અવસ્થામાં હોય? પહેલી કક્ષામાં હોય, જેને આપણે ધરા અવસ્થા કહીએ છીએ. એ ધરા અવસ્થાના ઇલેક્ટ્રોનને હાઇડ્રોજન ઉપર મારો ચલાવો 12.5 eV કિરણાવલીનો ઇલેક્ટ્રોનની 12.5 eV ની ઇલેક્ટ્રોન કિરણાવલી હાઇડ્રોજન પર મારો ચલાવો એટલે કે એટલી ઉર્જા તમે હાઇડ્રોજનને આપેલી કહેવાય. હવે એ ઉર્જા કોણ લઈ શકે? હાઇડ્રોજન ઉપર મારો ચલાવો એટલે ન્યુક્લિયસમાં પ્રોટોન તો બંધિત હોય, એને તો કંઈ આમાં થઈ ન શકે, એને તો બહાર આવવા માટે વધારે ઉર્જા જોઈએ. એટલે આ ઉર્જા ન મળે, પણ હાઇડ્રોજન ઉપર એના પરમાણુ ઉપર આ મારો ચલાવો એટલે ઇલેક્ટ્રોનને આ ઉર્જા મળે. ઇલેક્ટ્રોન જનરલી હાઇડ્રોજનમાં પ્રથમ કક્ષામાં હોય તો ઇલેક્ટ્રોન પોતે આ ઉર્જા લઈ અને ક્યાં જઈ શકે એ આપણે પહેલા શોધીએ. તો પહેલા કેટલી ઉર્જા થઈ છે આપણે વાત કરીએ. તો આપણે પહેલો જ મુદ્દો ત્યાંથી ચાલુ કરીએ કે અહીં ઓરડાના તાપમાને હાઇડ્રોજન વાયુની કિરણાવલી નો જ્યારે તમે તેના પર મારો 12.5 eV નો મારો ચલાવો છો, અહીં લખેલું છે ને ઓરડાના તાપમાને કેટલા ઉર્જા વાળી 12.5 eV ની ઇલેક્ટ્રોન કિરણાવલી વાયુરૂપ હાઇડ્રોજન પર મારો ચલાવવા માટે વપરાય તો વપરાય છે. આથી ચાલો એનો ઉપયોગ થાય છે તો આથી તેની કુલ ઉર્જા ચાલો આપણે કોની ઉર્જા કહીએ છીએ? તેની કુલ ઉર્જા એટલે જે ઇલેક્ટ્રોન છે જે આ ઉર્જા પોતે સ્વીકારે તો એની કુલ ઉર્જા એ બરાબર કેટલી થશે? ધ્યાનથી જોજો. એ કઈ કક્ષામાં હોય ઇલેક્ટ્રોન? હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન. તો હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન પ્રથમ કક્ષામાં હોય એટલે એની ઉર્જા -13.6 યાદ છે ને? હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની ઉર્જા -13.6 eV હોય પ્રથમ કક્ષામાં. એટલે એનો મતલબ હાઇડ્રોજન પરમાણુ પાસે ઇલેક્ટ્રોન પાસે 13.6 હતી અને આટલી ઉર્જાનો મારો ચલાવ્યો એટલે આટલી ઉર્જા એમાં એડ થાય પ્લસ 12.5 eV. બરાબર છે? આ બંને ઉર્જા એને ટૂંકમાં 13.6 eV ઉર્જા સાથે રહેલો હતો. હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન ધરા અવસ્થામાં હોય, એની પાસે -13.6 eV ઉર્જા હોય અને જ્યારે એની ઉપર 12.5 eV ઉર્જાનો મારો ચલાવો તમે તો એની ટોટલ ઉર્જા કેટલી થાય? તો કે -13.6 થી 12.5 એને મળે. એટલે તમે ઇક્વેશનનું સાદુરૂપ આપો એટલે એની ઉર્જા થઈ જાય -1.1 eV. બરાબર છે? -1.1 eV થાય. બરાબર? કઈ ઉર્જા ઇલેક્ટ્રોનની? આ એની કુલ ઉર્જા. બરાબર છે? કેટલી થઈ જાય એની કુલ ઉર્જા? -1.1 eV થઈ જાય. હવે આ એની કુલ ઉર્જા થઈ ગઈ. હવે આપણને શું પૂછેલું છે? આપણને એમ કીધેલું છે તો બહાર આવતી તરંગ લંબાઈ કેટલી હશે? કઈ શ્રેણીની હશે? જો વિદ્યાર્થીઓ, બહાર આવતી તરંગ લંબાઈ એટલે આ ઉર્જા મેળવી ઇલેક્ટ્રોન કઈ કક્ષામાં જાય એ કક્ષાનો નંબર આપણે અહીંયા નક્કી કરીશું. કક્ષા ક્રમાંક નક્કી કરીશું. કક્ષા ક્રમાંક નક્કી થઈ ગયા બાદ આપણને ખ્યાલ આવે કે ઇલેક્ટ્રોન કઈ કક્ષામાં જાય છે. દાખલા તરીકે ઇલેક્ટ્રોન ત્રીજી કક્ષામાં જતો હોય તો પછી ત્યાંથી ફરીથી મૂળ અવસ્થામાં પાછો આવે અને પોતે સ્વીકારેલી ઉર્જા અલગ અલગ સંભાવના સાથે વિકિરણ તરીકે બહાર કાઢે ત્યારે આપણને ખબર પડે કે કેટલી વિકિરણની સંભાવના છે
અને કઈ શ્રેણી મળે છે. તો આપણે પહેલા હવે અહીંયા શું કરવાનું કે ઇલેક્ટ્રોનની આટલી ઉર્જા થઈ ગઈ, તો આટલી ઉર્જા એટલે કયા નંબરની કક્ષામાં જઈ શકે? તો આપણે એમ કહી શકીએ કે આ ઉર્જા સાથે નો જરૂરી કક્ષા ક્રમાંક, એટલે હું કહેવા શું માંગુ છું, આ ઉર્જા સાથેનો જરૂરી કક્ષા ક્રમાંક એટલે આ ઉર્જા સાથે સંકળાયેલો કક્ષાનો નંબર તમે કયો આપશો? તો એની માટે તમને En = -13.6 હાઇડ્રોજન છે, બરાબર છે. હાઇડ્રોજનના ઇલેક્ટ્રોનની આટલી ઉર્જા છે એટલે હાઇડ્રોજન માટે આપણે ઉર્જાનું સૂત્ર 13.6/n², બરાબર. આવું ઉર્જાનું સૂત્ર કીધું હતું. અહીંયા આપણને આ ઉર્જાની કિંમત છે, બરાબર છે, આ ઉર્જાની કિંમત છે, પણ કક્ષાનો નંબર કયો આટલી ઉર્જાનો એ ખબર નથી, એટલે આપણે હેડિંગ આપ્યું કે આ ઉર્જા સાથે જરૂરી કક્ષા ક્રમાંક, એટલે આટલી ઉર્જા જ્યારે હાઇડ્રોજનને ઇલેક્ટ્રોનને મળે તો એ કયા નંબરની કક્ષામાં જાય એ આપણે અહીંયા શોધી લઈએ. તો અહીંયા કિંમત આ મૂકી દઈએ, -1.1 eV એની પાસે ઉર્જા છે એ ખબર છે, કેટલી નંબરની કક્ષામાં જાય ખબર નથી, તો એની માટે આ -13.6 છેદમાં n કરા, બે બાજુથી માઇનસ કેન્સલ થઈ જાય. આ પણ ઉર્જા EV માં જ હોય એટલે EV એકમ પણ બંને બાજુથી કેન્સલ થઈ જાય. n ને સૂત્રનો કરતા બનાવો તો n² કરતા બને તો શું થઈ જાય 13.6/1.1. ઓકે, ચાલો હવે આ બંનેનું ડિવિઝન કરો, ભાગાકાર લઈએ આ બંનેનો. 13.6 / 1.1, બંનેનો ભાગાકાર 12.3636 જવાબ આવશે, બરાબર ને. પછી એનો વર્ગ દૂર કરો કારણ કે અહીંયા વર્ગ છે એટલે સામે વર્ગમૂળ આવે, એમ n² = 12.3636. વર્ગ દૂર કરો એટલે સામે વર્ગમૂળ લેશો એટલે જવાબ આવશે 3.51. n = કક્ષાનો નંબર 3.51. હવે તમે વિચારો જોઈ, કક્ષા ક્રમાંક હંમેશા કાં 1 હોય, કાં 2 હોય, કાં 3 હોય, કાં 4 હોય. આવી કક્ષા શક્ય છે? તો કે ના. તો આ કક્ષા એટલે ઇલેક્ટ્રોન કઈ કક્ષામાં આટલી ઉર્જા સાથે જાય 3.5 સાદુરૂપ કહે છે, પણ કક્ષાનો નંબર કાં 4 હોય કાં 3 હોય. 3.5 નંબરની કક્ષા શક્ય નથી. તો ઇલેક્ટ્રોનને જુઓ, ચોથા નંબરની કક્ષામાં જવું હોય વિદ્યાર્થી મિત્રો, તો હજી વધારે ઉર્જા જોઈએ, કારણ કે આટલી ઉર્જા સાથે મેક્સિમમ 3.5 નંબરની કક્ષામાં સંભવ છે જવું. તો ઇલેક્ટ્રોન પાસે એક્સ્ટ્રા ઉર્જા ક્યાંયથી આવે એમ નથી. જે સંક્રાંતિ એને કરવી છે, જે આપાત ઇલેક્ટ્રોને ઉર્જા હાઇડ્રોજનની અંદરના ઇલેક્ટ્રોનને આપી, એ 3.5 નંબરની કક્ષા સુધી લઈ જઈ શકે એમ છે. તો ઉપર હજી જવું હોય તો વધારે ઉર્જા જોઈએ, જે ક્યાંયથી મળે નહીં. તો નીચે રહેવું હોય તો જે ઉર્જા મેક્સિમમ લઈ જાય છે 3.5 એનાથી સેજ નીચે એક્સ્ટ્રા ઉર્જા જે હોય એ બહાર કાઢી અને નીચેની કક્ષા સુધી આવી શકે. એટલે કહેવાનો મારો અર્થ, ચોથા નંબરની કક્ષા એ પહોંચવું હોય તો વધારે ઉર્જા જોઈએ, જે એને મળે એમ નથી. નીચા નંબરની કક્ષાએ રહેવું હોય તો પોતે 3.5 પહોંચી શકે એમ છે, તો 3 રોકાઈ જાય, કારણ કે બાકીની જે 0.5 કક્ષા સુધી, અડધે સુધી પહોંચાડવાની ઉર્જા જે છે એ ઉત્સર્જિત કરી શકે, પણ બહારથી ઉર્જા કોઈ પાસેથી લઈ ન શકે, એમ કોઈ આપે નહીં. એટલે ચોથા નંબરે જવું હોય તો ઉર્જા લાવવી પડે, જે મળે એમ નથી. પોતાની પાસે છે એ 3.5 સુધી જ લઈ જઈ શકે એમ છે, પણ એવી કક્ષા શક્ય નથી. એટલે પોતાને ક્યાં રહેવું પડે? તો કે ત્રીજા નંબરની કક્ષામાં. અને વધારાની જે એક્સ્ટ્રા ઉર્જા છે એ ગમે તે રીતના અથડામણમાં અથવા તો બીજી રીતના એને ઉત્સર્જિત કરી અને આને રાઉન્ડ અપ કરો તો કક્ષા નંબર કેટલો શક્ય છે? તો આપણે એમ કહી શકીએ, તો આમ શક્ય સંક્રાંતિનો કક્ષા ક્રમાંક. શક્ય સંક્રાંતિનો કક્ષા ક્રમાંક એટલે શું? કે એ ક્યાં રહી શકે, ક્યાં સુધી જઈ શકે. આ તો કક્ષા નથી, મોટી કક્ષામાં જઈ ન શકે ચોથા નંબરની. ત્રીજા અને ચોથાની વચ્ચે હોય તો ઉપર જવું અઘરું છે, એના કરતા નીચે રહેવું હોય તો સહેલું છે. એટલે એનો મતલબ એ ત્રીજા નંબરની કક્ષામાં જ અટકાઈ જાય, કારણ કે પછી વધારે જવું હોય તો ઉર્જા જોઈએ, એટલી તો કોઈ આપે નહીં. એટલે કે
આ આપાત ઇલેક્ટ્રોન આટલી ઉર્જા વાળો હોય તો હાઇડ્રોજન જે પરમાણુ હોય એને હાઇડ્રોજન પરમાણુના ઇલેક્ટ્રોનની સંક્રાંતિ કરી અને ક્યાં સુધી પહોંચાડી દે? ત્રીજી કક્ષામાં. હવે હું અહીંયા એક આકૃતિ દોરીને તમને સમજાવું છું કે આપણને જે પ્રશ્ન પૂછ્યો છે કેટલી તરંગ લંબાઈની શ્રેણીઓ એટલે કે કઈ કઈ તરંગ લંબાઈ તમને મળે એ તમારે અહીંયા ગણવાનું છે. તો અહીંયા તમે ધ્યાનથી સમજજો. આ એક લીટી છે. હવે સમજો, આ n બરાબર પહેલી કક્ષા છે, n બરાબર 1 ક્રમાંક ધરાવતી કક્ષા છે. આ સમજાણું એટલું? આ n બરાબર 2 કક્ષા ધરાવે છે અને આ કક્ષાનો ક્રમાંક 3 છે. આમ આડાઅવળી ઊંચા નીચે દોરવાનું કારણ શું? જે આપણે થિયરીમાં ભણી ગયા છીએ કે આ બે વચ્ચે ઊર્જાનો તફાવત કેવો હોય? વધારે હોય, એટલે એને થોડીક દૂર દોરી છે. પછી ઊર્જાનો તફાવત ઘટતો જાય એટલે એને કેવી દોરવાની હોય વિદ્યાર્થીઓ? નજીક. ઓકે, ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે અહીંયા ઇલેક્ટ્રોન અહીંયા રહેલો છે. ઓકે, સામાન્ય રીતના. પછી એની ઉપર ઓલો 12.5 EV નો મારો ચલાવવામાં આવે. 12.5 EV ની ઉર્જામાં આપાત કરો. સમજાણું તમને? કેટલા EV ની ઉર્જા આપાત કરવાની છે તમારે જોવો જોઈએ ધ્યાનથી. તો કે આપણે એના ઉપર 12.5 EV ની ઉર્જા આપાત કરીએ છીએ. ઓકે, ચાલો 12.5 EV ની ઉર્જા આપાત કરીએ તો આ ઇલેક્ટ્રોન સંક્રાંતિ કરીને ક્યાં જતો રહે છે? અહીંયા જતો રહે છે. જે આપણે હમણાં જ સમજાય એમ ઇલેક્ટ્રોન આ કક્ષામાં આવી જાય છે, ત્રીજી કક્ષામાં. આટલે સુધીની જે ચર્ચા થઈ તે અહીંયા રજૂ કરી. ઓકે, હવે આ ઇલેક્ટ્રોન એક્ઝેક્ટ સ્થાયી સંતુલન પ્રાપ્ત નથી કરતું. 3.5 નંબરની કક્ષા આવે છે એટલે નથી ઊંચે જઈ શકતું કે નથી એ યોગ્ય કક્ષામાં રહી શકતું, સ્થાયી કક્ષામાં. પરિણામે એ ત્રીજા નંબરની કક્ષા સુધી જાય, પછી વધારે તો ઊંચે જઈ શકતું નથી. પણ આ કક્ષા પણ એવી છે કે એ સંતુલનમાં નથી, કારણ કે ઉર્જા 3.5 નંબરની કક્ષા સુધીની છે. એટલે આ કક્ષાએથી ઇલેક્ટ્રોન જ્યારે મૂળ અવસ્થામાં આવે, ત્રીજા નંબરની કક્ષા સુધી ઇલેક્ટ્રોન પહોંચી શકે, તો મૂળ અવસ્થામાં આવવા માટે એને ઉર્જા બહાર કાઢવી પડે. તો જુઓ, એને જ પ્રશ્ન પૂછ્યો છે. તો એ મૂળ અવસ્થા માટે ચલાવવામાં આવે તો તરંગ લંબાઈની કઈ શ્રેણી ઉત્સર્જિત થાય? એટલે હવે આ જ્યારે પાછો આવે, જ્યારે અહીંયાથી ઇલેક્ટ્રોન ઉપર જતો રહ્યો છે, આ મારો ચલાવ્યો એટલે અહીંયા, બરાબર, તો એ કઈ હવે શ્રેણી ઉત્સર્જિત કરે? કઈ શ્રેણી એટલે કહેવાનો મતલબ કે આ ઇલેક્ટ્રોન કેટલી તરંગ લંબાઈ વાળી રેખા લાયમન બામર કઈ શ્રેણી ઉત્સર્જિત કરે ને એની તરંગ લંબાઈ શું? તો જુઓ, પહેલી સંભાવના આમ છે ઇલેક્ટ્રોન સીધો ત્રીજામાંથી પહેલામાં આવી જાય. સીધો ત્રીજામાંથી પહેલામાં આવી જાય તો જે તરંગ લંબાઈ બહાર કાઢે એને આપણે શું કહી શકીએ? 3 થી 1 સંક્રાંતિ દરમિયાન બહાર આવેલું તરંગ. બરાબર છે, આવી રીતના લખી શકીએ. 3 થી 1 સંક્રાંતિ દરમિયાન બહાર આવેલું તરંગ. બરાબર, તો આ પહેલું આ રીતનું તરંગ મળે. પહેલી આવી સંક્રાંતિ શક્ય છે, બીજી આવી સંક્રાંતિ શક્ય છે. બરાબર છે, બીજી કેવી સંક્રાંતિ શક્ય છે? અહીંયા આપણે ઉર્જા લખ્યું તો આવી લખીએ કે પહેલી કક્ષામાં આટલી, બીજીમાં આટલી, ત્રીજીમાં આટલી. બરાબર, બીજી સંક્રાંતિ એવી શક્ય છે કે 3 માંથી પહેલા 2 માં આવે. બરાબર, ત્યારે એક તરંગ બહાર કાઢે, જેને તમે કેટલું થઈ ગયું? 3 2 તરંગ લંબાઈને 3 માંથી 2 સંક્રાંતિ દરમિયાન બહાર કાઢેલું તરંગ, અને પછી 2 માંથી ફરીથી મૂળ અવસ્થામાં આવે ત્યારે બીજું તરંગ બહાર કાઢે, જેને 2 1 તરંગ લંબાઈ કહેવાય. જોવો જોઈએ તો ઇલેક્ટ્રોન ત્રીજી નંબરની કક્ષામાં હોય, પહેલા નંબરની કક્ષામાં આવે તો ટોટલ કેટલી પોસિબિલિટી છે વિકિરણો બહાર કાઢવાની? તો પહેલી પોસિબિલિટી, ડાયરેક્ટ ત્રીજામાંથી પહેલામાં આવે ને એક તરંગ બહાર કાઢે, જેની તરંગ લંબાઈ આપણે 3 થી 1 સંક્રાંતિને લીધે λ31 લખેલી છે. ઓકે, બીજી એવી શક્યતા છે કે પહેલા ત્રીજામાંથી બીજામાં આવે ત્યારે એક તરંગ બહાર કાઢે, બીજામાંથી પહેલામાં આવે ત્યારે તરંગ બહાર કાઢે. તો ટોટલ કેટલી શક્યતા છે લખ્યું છે કે તરંગ લંબાઈ કઈ શ્રેણી ઉત્સર્જિત થાય? તો પહેલા તરંગ કેટલા મળી શકે એ તમને ખબર હોવી જોઈએ. તો આ પહેલું તરંગ, આ બીજું તરંગ અને આ ત્રીજું તરંગ, આ 3 સંક્રાંતિને લીધે આ પહેલું, બીજું અને ત્રીજું, આવા 3 તરંગો મળી શકે. હવે અહીંયા તો તમારે ઇલેક્ટ્રોન નસીબને લીધે તમે એમ કહી શકો કે ત્રીજી કક્ષા સુધી ગયો, 5મી કક્ષામાં જાય
ધરાવસ્થામાંથી પાંચમીમાં જાય અને ત્યારે કેટલી તરંગ લંબાઈ ઉત્સર્જિત થાય એવું પૂછ્યું હોય તો 1 2 3 આવી રીતના ગણવામાં ક્યાંક ભૂલ આવી શકે, કારણ કે એમાં તો કેટલી શક્યતાઓ થાય. આમાં તો ઓછા નંબરે સંક્રાંતિ થયેલી છે ત્રીજા નંબર, એટલે 3 જ પોસિબિલિટી કે ડાયરેક્ટ આવે કાં પેલા ત્રીજામાં બીજામાં પહેલામાં. આ સિવાય કોઈ પહેલી નંબરની કક્ષામાં આવવાની સંભાવના ખરા? તો આ સિવાય તો કોઈ સંભાવના નહીં. તો આપણે અહીંયા કેટલી તરંગ સંખ્યા મળે આવી રીતના સંક્રાંતિ દરમિયાન એની માટેનું એક સૂત્ર છે. આ રીતના તમે આકૃતિ ઉપરથી સમજી ગયા, પણ એ ત્રીજા નંબરની કક્ષા સુધી હોય તો તમે સહેલાઈથી સમજી શકો. વધારે નંબરની કક્ષામાંથી પાછો આવે તો તમારે સમજવું કેવું પડે? અઘરું. તો એની માટે આપણે એક સમાધાન કરેલું છે. સમાધાન એટલે એની માટે આપણે એક વ્યવસ્થિત સૂત્ર બનાવેલું છે કે ઉત્સર્જિત વિકિરણની સંખ્યા, બરાબર, ઉત્સર્જિત વિકિરણની સંખ્યા માટે આપણે એક સૂત્ર બનાવ્યું છે વર્ણપટ રેખાઓની સંખ્યા માટે ઇક્વલ ટુ n-1/2. આ સૂત્ર તમને ગમે ત્યારે ધરાવસ્થામાંથી ઇલેક્ટ્રોન કોઈ પણ કક્ષામાં ગયો હોય ત્યારે કેટલી આવી રીતના રેખા મળે, તમને કોઈ એમસીક્યુ પૂછે, આમાં તો તમને તરંગ લંબાઈ ગણવાની કીધી છે. ઘણીવાર ખાલી શું પૂછશે? કેટલી ઉત્સર્જિત રેખા મળે? તો ઉત્સર્જિત રેખાની, બરાબર છે, ઉત્સર્જિત વર્ણપટ રેખાની સંખ્યા, એટલે આ જે રેખા જે છે ઉત્સર્જિત રેખા એટલે કે તરંગો, બરાબર છે. આજે બહાર નીકળ્યા પહેલું બીજું ત્રીજું, એ કેટલા તરંગો બહાર નીકળે એની માટે તમને જ્યારે કોઈ એમસીક્યુ માં પૂછે તો ધરા સ્થિતિમાંથી જ્યારે ગયો હોય ઇલેક્ટ્રોન ત્યારે આ સૂત્ર n એટલે જે કક્ષામાં ગયો છે તે પાંચમી કક્ષામાં ગયો ત્યારે 5 મૂકી દેવાનું. એટલે તમને ગમે ત્યારે કોઈ એમ પૂછે કે એક ઇલેક્ટ્રોન ઉપર આટલી ઉર્જા આપવામાં આવે છે તો પહેલા તમારે નક્કી કરવાનું કે એટલી ઉર્જાથી કઈ નંબરની કક્ષામાં જાય. એક વખત તમને ખબર પડી જાય 5મા નંબરની 6ઠા નંબરની વોટએવર કોઈ પણ કક્ષામાં જાય પછી તમને પાછો આવે એટલે કેટલા તરંગો બહાર આપી શકે, કેટલી રેખાઓ બહાર આપી શકે, કેટલા આવા વિકિરણો એ તમને આપે, એની માટે તમારે જાણવું હોય તો સીધું આ સૂત્ર મૂકી દેવાનું. જો હું અહીંયા મૂકી દઉં, પેલા અહીંયા n એટલે કેટલા નંબરની કક્ષામાં જાય છે? ત્રીજી, એટલે n ની જગ્યાએ 3 -1 ડિવાઇડેડ બાય 2. ચાલો 3 માંથી 1 જાય તો 2, આ ઉપર નીચે 2 ઉડી જાય એટલે જવાબ આવ્યો 3. થઈ ગયું સાબિત. કેટલી રેખાઓ તમને ઉત્સર્જિત રેખાની સંખ્યા કેટલી મળે? 3, જે અહીંયા આકૃતિ ઉપરથી પણ દેખાતી હતી. પણ એ મેં તમને કીધું એમ ત્રીજી કક્ષામાં જાય છે એટલે તમે આકૃતિ ઉપરથી આમ ઇઝીલી સમજાવી શકો કે ત્રીજા નંબરની કક્ષામાં ઇલેક્ટ્રોન ત્રીજી કક્ષામાં ગયો છે એટલે ટોટલ તમને ઇલેક્ટ્રોન જે મૂળ આવે ત્યારે ઉત્સર્જિત રેખાની સંખ્યા 3 મળે. એ તમે આવા સૂત્ર ઉપરથી જ કહેજો. હવે આપણો પ્રશ્ન એ છે કે કઈ શ્રેણી આપે, તો તમે ધ્યાનથી જુઓ. અહીંયા હું સાદુરૂપ એમ લખી શકું કે 3 થી 1 માં ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં આવ્યો. પહેલી કક્ષામાં આવે એટલે કઈ શ્રેણી કહેવાય? કયો જોઈ? બીજામાંથી પહેલામાં આવે તો લાઇમનની પહેલી, અને ત્રીજામાંથી બીજામાં આવે તો લાઇમનની બીજી. તો અહીંયા 2 વખત એવું થયું છે પહેલામાં આવ્યો, તો અહીંયા એમ લખી શકું કે n બરાબર 2 થી n બરાબર 1. જો આ એક આ સંક્રાંતિ છે ઇલેક્ટ્રોનને મૂળ અવસ્થામાં આવવા માટે જે 3 પોસિબિલિટી હતી 3 લખી નાખવાની એટલે 3 રેખાઓ મળે. કઈ શ્રેણીની મળે? તો કે 2 માંથી 1 માં સંક્રાંતિ કરે, n બરાબર 2 થી n બરાબર 1 માં સંક્રાંતિ કરે ત્યારે આ પહેલી રેખા સંક્રાંતિ કરે ત્યારે, ચાલો પહેલી કક્ષામાં આવ્યો. પહેલી કક્ષામાં એટલે યાદ છે આપણો આગલો વિડિયો લેક્ચર કે લાઈ બાપા બે ફંડ પહેલી કક્ષામાં આવે બીજામાંથી, તો લાઇમનની કઈ રેખા કહેવાય? પહેલી રેખા કહેવાય. તો અહીંયા જો n બરાબર 2 થી n બરાબર 1 માં સંક્રાંતિ કરે ત્યારે લાઇમન શ્રેણીની પ્રથમ રેખા મળે. કેટલી સંક્રાંતિ કઈ રેખા મળી? તો પહેલી, ચાલો બીજી. આ ત્રીજામાંથી પહેલામાં આવે તો એ એક રેખા બહાર કાઢે છે વિકિરણ તરીકે. તો આપણે એમ લખી શકીએ કે n બરાબર 3 થી n બરાબર 1, આ 1 માં, આ 3 થી 1 માં સંક્રાંતિ કરે ત્યારે, ચાલો શું થશે? સંક્રાંતિ કરે ત્યારે ફરીથી પહેલામાં આવે છે લાઇમન શ્રેણી મળે. પણ લાઇમન શ્રેણીની કઈ મળે? લાઇમન શ્રેણીની ત્રીજામાંથી પહેલામાં આવ્યો, દેખાણું? તો ત્રીજામાંથી પહેલામાં આવે તે દ્વિતીય રેખા થાય, બીજામાંથી આવે તો પહેલી,
ત્રીજામાંથી આવે તો બીજી, એટલે એમ કહેવાય લાઇમન શ્રેણીની દ્વિતીય રેખા આપે, દ્વિતીય રેખા મળે. અને હવે કઈ સંક્રાંતિ બાકી રહી જુઓ તો, ત્રીજામાંથી બીજામાં એક આ બાકી રહી, તો બીજામાં આવે એટલે બામર શ્રેણી થઈ જાય. અને ત્રીજામાંથી આવે, યાદ છે ને, પહેલામાં આવે તો લાઇમન, બીજામાં આવે તો બામર, ત્રીજામાં આવે તો લાઈ બા પા, પા એટલે પાસચંદ, ચોથામાં આવે તો બ્રેકેટ ને પાંચમામાં આવે તો ફંડ. ઉપરનામાંથી આવે એટલે એની પહેલી આપે, બીજામાં આવવાનું હોય તો બામર મળે, એટલે ત્રીજામાંથી આવે તો પહેલી બામર, ચોથામાંથી આવે તો બામર શ્રેણીની બીજી રેખા આપે. તો અહીંયા કઈ આપશે? n બરાબર 3 થી n બરાબર 2 માં આવે ત્યારે n બરાબર 3 થી n બરાબર 2 માં સંક્રાંતિ દેખાય છે ને, સંક્રાંતિ n બરાબર 2 માં, n બરાબર 2 માં સંક્રાંતિ કરે ત્યારે ચાલો કઈ મળશે ત્યારે? બામર શ્રેણીની કઈ રેખા મળશે? બામર શ્રેણીની, તો કે બામર શ્રેણીની પ્રથમ રેખા મળે. ઓકે, તો આપણે અહીંયા તમને એટલું સમજાવી દીધું કે કઈ કઈ શ્રેણી મળે. અહીંયા જે તમને પૂછ્યું હતું કે આ રીતના સંક્રાંતિ થાય તો કઈ શ્રેણી મળે, તો અહીંયા જુઓ, આ પહેલો મુદ્દો, આ પહેલી, આ સેકન્ડ ને થર્ડ, આટલી પોસિબિલિટી છે. હવે આપણે શું કરીએ? એ ઉત્સર્જિત રેખાની અહીંયા તરંગ લંબાઈ ગણવા પ્રયત્ન કરીએ. ઓકે, ચાલો તો પહેલા કોની ગણી દઈએ? n બરાબર 2 થી n બરાબર 1 માં સંક્રાંતિ કરે ત્યારે લાઇમન શ્રેણીની. ઓકે, ચાલો તો અહીંયાથી ચાલુ કરીએ. પહેલી રેખાની આપણે ગણતરી કરીએ. n બરાબર 2 થી n બરાબર 1 માં સંક્રાંતિ દરમિયાન ઉત્સર્જિત લાઇમન શ્રેણીની પ્રથમ રેખાની તરંગ લંબાઈ, પ્રથમ રેખાની તરંગ લંબાઈ બરાબર છે. આપણે અહીંયા પ્રથમ રેખા જે અહીંયા મળે એની તરંગ લંબાઈ 3, 2 માંથી 1 માં આવે એટલે પ્રથમ રેખા મળે. જે અહીંયા પેલા પોસિબિલિટી જોઈ લીધી હતી કે કેટલી રેખા કઈ શ્રેણીની મળે. 3 રેખા મળે છે ને કઈ કઈ શ્રેણીની, તો કયા નંબરની કક્ષામાં આવે એટલે ખબર પડી જાય. ચાલો સૂત્ર એનું લખીએ, 1/λ. નિયમ પ્રમાણે 2 માંથી 1 માં આવે એટલે એની તરંગ લંબાઈ = રીડબર્ગ અચળાંક કાઉન્સમાં, નિયમ યાદ છે અહીંયા, જે કક્ષામાં આવે તે. કઈ કક્ષામાં આવે છે? 1 માં, માઈનસ જ્યાંથી આવે. બરાબર, આપણે એમ કહ્યું હતું ઓછા નંબરની કક્ષા માઈનસ જ્યાંથી આવે એટલે વધુ નંબરની કક્ષા 2 માંથી આવે છે. ઉચ્ચ ઉર્જા ધરાવતી કક્ષા આપણે બોહરના અધિતર્ક પરથી આ લેમ્ડાના સૂત્ર મેળવેલા છે. જો યાદ ન હોય તો આગલા વિડિયો લેક્ચરનો અભ્યાસ કરી લેવો. બરાબર, એ વિડિયો લેક્ચરમાં આપણે આ સૂત્રની ડિસ્કસ થઈ ગઈ છે કે જે કક્ષામાં આવે તે, અને ઊંચી ઉર્જા ધરાવતો કક્ષા ક્રમાંક અહીંયા, મતલબ વધુ ઉર્જા ધરાવતી કક્ષા જે 2 છે ત્યાંથી આવે તો અહીંયા 2 નો વર્ગ આવે. ઓકે, ચાલો હું સાદુરૂપ આપીએ. 1/λ21 = r1 - 1/4. ઓકે, હવે લસા લ્યો તો જો આ 4 સામે ગુણાય 1 અહીંયા, એટલે 4 માંથી 1 જાય તો 3/4. પછી લેમ્ડા જોતો હોય તો ઉલટાવવાનું, એટલે 4/3r થઈ જાય. આવું આવી જાય, જોવો જેને ઉલટાવો એટલે 1/λ21 ઉલટાવવાને. પેલા લસા લ્યો, અહીંયા 4 માંથી 1 જાય એટલે 3, 3/4. પછી એને ઉલટાવો એટલે 4/3r આવી જાય અહીંયા, ઉલટાવો એટલે. ચાલો હવે r ની વેલ્યુ જે આપણે જાણીતી હોય એ r ની વેલ્યુ અહીંયા જાણીતી કિંમત મૂકી દેવાની. ચાલો કેટલી કિંમત છે r ની? તો કે r ની કિંમત હોય આ 4/3 1.097 ગુણ્યા 10⁷. ઓકે, ચાલો હવે આનું સાદુરૂપ આપણે કેલ્ક્યુલેટરમાં આપી દઈએ. કેટલો જવાબ આવે છે આપણને ખ્યાલ આવી જાય. 4 / 3 / 1.097 1.2154 બરાબર છે. 1.2154 બરાબર છે. અહીંયા જે આપણને મળે છે એટલે ગુણ્યા 10⁻⁷. હવે આપણે જનરલી કઈ રેખામાં તરંગ લંબાઈ લખીએ છીએ? નેનોમીટરમાં. તો તમે ધ્યાનથી જુઓ તો અહીંયા 2 આંકડા લખો એટલે અહીંયા 1 નો વધારો થઈ જાય. 5 છે ને એકી સંખ્યા એટલે 22, અને 2 પોઈન્ટ ખસેડી દો એટલે -9 એટલે 122 નેનોમીટર લખાય. -9 એટલે તો અહીંયા આમ લખી નાખો λ21 = 122 નેનોમીટર.
આ જે તમે કીધું હતું કે જે લાઇમન શ્રેણીની પ્રથમ રેખા મળી અહીંયા ગણી દીધી. હવે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા બીજી વાત કરીએ, જે આપણે બીજી ગણવાની છે તે 3 થી 1 માં સંક્રાંતિ કરે ત્યારે. બરાબર છે, એટલે આપણે નવા મુદ્દામ કરીએ n બરાબર 3 થી n બરાબર 1 માં સંક્રાંતિ દરમિયાન કઈ રેખા મળે સંક્રાંતિ દરમિયાન? તો કે સંક્રાંતિ દરમિયાન લાઇમન શ્રેણીની બીજી રેખાની તરંગ લંબાઈ, લાઇમન શ્રેણીની બીજી રેખા જે મળે બીજી રેખાની તરંગ લંબાઈ. જો વિદ્યાર્થી મિત્રો આ જે રીત તમે કરી આ રીતે ચાલે. હવે બીજી રીત હું તમને અહીંયા સમજાવું તરંગ લંબાઈ શોધવા માટે, કારણ કે તમને જે અનુકૂળ પડે એ રીતથી તમે ગણી શકો. તો અહીંયા તરંગ લંબાઈ બીજી રીતથી ગણું તો જુઓ નિયમ પ્રમાણે હોય છે, આ સંખ્યા અહીંયાથી અહીંયા સંક્રાંતિ કરે ત્યારે આ બહાર આવતા વિકિરણની ઉર્જા ઈ બોહરના અધિતક પરથી આ બે વચ્ચેના ઉર્જાના તફાવત જેટલી હોય એવું આપણે કીધેલું છે. ટૂંકમાં આવો નિયમ મૂકી શકીએ કે 3 માંથી 1 માં સંક્રાંતિ કરે એટલે ઊંચી ઉર્જા માઈનસ નીચી ઉર્જા. ત્રીજી કક્ષાની ઉર્જામાં આ ઉર્જા કેટલી છે? 1.51 EV છે અહીંયા, બધું EV માં છે અહીંયા. બરાબર, ત્રીજી કક્ષામાં ઉર્જા કેટલી છે ધ્યાનથી જોવો જોઈએ, 1.51. અને કઈ કક્ષામાં એ સંક્રાંતિ કરે છે? પહેલી કક્ષામાં કરે છે વિદ્યાર્થી મિત્રો. તો બે વચ્ચે ઉર્જાનો તફાવત ત્રીજા અને પહેલા વચ્ચે બોહરના અધિતર્ક મુજબ બરાબર બહાર આવતા વિકિરણની ઉર્જા એટલે HF 3 થી 1 સંક્રાંતિ દરમિયાન ના વિકિરણની તરંગ આવૃત્તિ. આવું સૂત્ર લખી શકાય. બરાબર, આ સૂત્રથી તમે સાદુરૂપ આપી શકો. હવે અહીંયાથી f ને આપણે લેમ્બડા જોઈએ છે એટલે આની જગ્યાએ શું લખી નાખવાનું? c upon લેમ્બડા. અને લેમ્બડાના સૂત્રનો શું બનાવવાનો? કરતા. ઓકે, તો ચાલો તો અહીંયા આપણે એવું કરીએ તો E3 - E1 equal to hc upon લેમ્બડા 3 ને કરતા બનાવો, બાકી બધી કિંમત મૂકી દો. લેમ્બડા 3 બરાબર hc upon E3 - E1. ઓકે, ચાલો હવે આપણે આ પહેલા પાર્ટની કોઈ આવશ્યકતા નથી. હવે આને આપણે ઇરેઝ કરી નાખીએ, નાનું સાદુરૂપ આપણે અહીંયા લખી નાખીએ. ઓકે, આ રકમની કોઈ અત્યારે આપણે આવશ્યકતા નથી, આપણે રકમનું સાદુરૂપ જોઈ લીધું છે. બરાબર, આ જ રકમ ઉપરથી જે તરંગ મળે છે એ લખેલું હતું એ આપણને ખબર પડી ગઈ કે કુલ ઉર્જાથી સંક્રાંતિ કઈ થાય. બરાબર, જે અહીંયા આપણને મળી ગઈ છે એ અહીંયા ખાલી રાખીએ છીએ, બાકી અહીંયા ગણતરી માટે આપણે આગળ વધીએ. બરાબર છે, ચાલો તો અહીંયા આપણે એની ગણતરી લખીએ. જો અહીંયા લેમ્બડા 3 ઇક્વલ ટુ, ચાલો અહીંયા લેમ્બડા 3 ઇક્વલ ટુ સાદુરૂપ આપો h એટલે 6.625 10⁻34, c એટલે 3 × 10⁸ અપોન E3 એટલે આ કક્ષાની ઉર્જા ત્રીજામાં -1.51 માઈનસ E1 એટલે પહેલી કક્ષાની ઉર્જા -13.6. આ ચોરસ કૌંસ એટલા માટે કર્યો કે બંનેમાંથી EV એકમ તમે કેવો કાઢી શકો છો? બંનેમાંથી અહીંયાથી ને અહીંયાથી EV એકમ કોમન એટલે EV બહાર લખ્યું, કારણ કે આ બધું MKS માં હોય તો આને આપણે MKS માં ફેરવવું પડે એટલા માટે EV બહાર લખ્યું છે. ચાલો તેને ફેરવી નાખો તો જે બહાર આવતા તરંગની તરંગ લંબાઈ 6.625 10⁻34 ગુણ્યા 3 × 10⁸ as it is અપોન આ બેનું માઈનસ માઈનસ પ્લસ થઈ જાય અહીંયા તો પ્લસ 13.6 માઈનસ 1.51 આવે, અહીંયા માઈનસ માઈનસ પ્લસ પ્લસ 13.6 માઈનસ 1.51. ઓકે, તો જવાબ આવશે 12.09 અને EV દૂર કરો એટલે 1.6 ગુણ્યા 10⁻19 વડે એનું મલ્ટીપ્લિકેશન કરી નાખવાનું જૂલમાં, એટલે કે MKS માં આખો દાખલો કરવાનો છે એટલે મીટરમાં તરંગ લંબાઈ મળી જાય. ચાલો તો અહીંયા લેમ્બડા 3 એટલે કે ત્રીજાથી પહેલા નંબરની કક્ષાની સંક્રાંતિ દરમિયાન આમ સાદુરૂપ આપી દો 6.625 આ વેલ્યુ મલ્ટીપ્લિકેશન 3 ડિવાઇડેડ બાય 12.09 ડિવાઇડેડ બાય 1.6 આન્સર 1.0274 ઇન્ટુ ઘાતનું સાદુરૂપ આપીએ 34 માઈનસ પ્લસ 8 એટલે 8 માંથી 34 બાદ આ ઉપર આવે એટલે +19 એટલે જવાબ આવે 10⁻7 ઘાત.
અને મીટર. ચાલો આપણે પછી કેટલી રકમ પછી પોઈન્ટ રાખીએ છીએ દર વખતે? તો આપણે નિયમ પ્રમાણે એક રકમ પછી પોઈન્ટ અહીંયા રાખવાનો છે. ચાલો તો અહીંયા બે પોઈન્ટ ખસેડો ને અહીંયા બે આંકડા હોય એમાં એકનો 7 છે એટલે એકનો વધારો કરો એટલે 103. ઓકે, બે પોઈન્ટ ખસી જાય એટલે પાછળના આંકડા આપણે રાઉન્ડ ઓફ કરી નાખ્યા છે અને 10 ની -9 એટલે નેનોમીટર. આપણે લખાય λ31 બરાબર 103. ઓકે, અહીંયા જે એકનો વધારો થઈ જાય અને નેનોમીટર 10 ની -9 એટલે. તો આપણે આ પણ તરંગ લંબાઈ ગણાઈ ગઈ બીજી. હવે કઈ બાકી રહી તરંગ લંબાઈ ગણવાની આપણે અહીંયા? તો આપણે એમ કહી શકીએ આ જે છેલ્લી તરંગ લંબાઈ 12 શ્રેણીની, તો એ લખી નાખવાનું કે n બરાબર હવે 3 થી જે અહીંયા આ બાકી રહી ને 3 થી 2 માં આવે એટલે જે તરંગ મળે એ કઈ શ્રેણીનું છે ખબર પડી ગઈ. આપણે હવે એની તરંગ લંબાઈ કહી દઈએ n બરાબર 3 થી n બરાબર 2 માં સંક્રાંતિ દરમિયાન કઈ મળે છે તમને? તો કે સંક્રાંતિ દરમિયાન 12 શ્રેણીની. ચાલો બીજામાં આવે એટલે 12 શ્રેણી, તરત જ ઉપરની કક્ષામાં આવે એટલે 12 શ્રેણીની પ્રથમ રેખા. બરાબર છે, તો પ્રથમ રેખાની તરંગ લંબાઈ. ચાલો આ ઊર્જાનો તફાવત વાળી રીત કરી લઈએ. તો ઊર્જાનો તફાવત વાળી રીત એટલે અહીંયાથી અહીંયા સંક્રાંતિ કરે એટલે આ બે વચ્ચે ઊર્જાનો તફાવત બરાબર બહાર આવતા વિકિરણની ઊર્જા. એટલે આમ લખાય E3 - E2 = બહાર આવતા વિકિરણની ઊર્જા, ધેટ મીન્સ HF. અને કઈ તરંગ લંબાઈના લીધે બહાર આવતા વિકિરણની આવૃત્તિ? કઈ સંક્રાંતિના લીધે બહાર આવતા વિકિરણની આવૃત્તિ? 3 થી 2 એટલે 3:2. અહીંયા C/1 લેમ્બડા ડાયરેક્ટ લખું છું, લેમ્બડાને કરતા બનાવો એટલે આવું સ્ટેપ ડાયરેક્ટ આવે. λ32 આની જગ્યાએ C/1 લેમ્બડા લખ નાખવાનું, F બરાબર C/1 લેમ્બડા. અહીં લેમ્બડા છેદમાં ડાયરેક્ટ સામે, તો અહીં H વધે, HC વધે, છેદમાં વધે E3 - E2. ઓકે, ચાલો આમાં વેલ્યુ મૂકી દો. λ32 = H એટલે 6.626, 10 ની -34, C એટલે 3 × 10 ની 8 અપોન E3. E3 ની વેલ્યુ કેટલી છે અહીંયા? -1.51 એટલે -1.51 માઇનસ E2. E2 ની વેલ્યુ અહીં કેટલી છે? -3.40, તો અહીં -3.40. ઓકે, ચાલો આનું ઇક્વેશનનું સાદુરૂપ આપી દઈએ. તો 32 IV માં હોય ખાસ, બરાબર છે, જવાબ EV માં હોય ને. તો શું કરશો EV માં હોય તો? કશું જ કરવાનું નહીં, જૂલમાં ફેરવી નાખવાનું ઉપરનાની જેમ, આ સ્ટેપની જેમ જ. બરાબર, તો અહીં હું ડાયરેક્ટ હવે સાદુરૂપના સ્ટેપ લખું. ચાલો 32 = શું કરવાનું? આ m ના m, બરાબર છે. પેલું પદ m ના m 6.626 કે આપણે જે 25 લખીએ છીએ તે ગુણ્યા 10 ની -34 ગુણ્યા 3 × 10 ની 8 as it is. ચાલો માઇનસ માઇનસ પ્લસ કરો. કેટલું આવે? માઇનસ પ્લસ કરો તો કે 3.40 માઇનસ 1.51 એટલે જવાબ આવશે 1.89 અને EV એટલે 1.6 ગુણ્યા 10 ની -19. ઓકે, હવે આનું શું કરી નાખવાનું છે તમારે? હવે આનું સાદુરૂપ આપી દેવાનું છે એટલે ડિવિઝન કરવાનું છે. ખાલી 6.625 ગુણ્યા 3, બરાબર છે, 6.625 ગુણ્યા 3 ડિવાઇડેડ બાય 1.89 ડિવાઇડેડ બાય 1.6 એટલે જવાબ આવે છે 6.57. બરાબર છે, જવાબ આવે છે 6.57. 6.57 ગુણ્યા 10 ની ઘાત હમણાં જ ઉપર જે છે એ જ છે એટલે 10 ની -7 જ આવશે. ફરી પાછું રાઉન્ડ ઓફ કરો તો બે આંકડા લખો તો 2 છે એટલે વધારો કરવાનો નહીં અને 2 પોઈન્ટ ખસેડો એટલે નેનોમીટર. એટલે કેટલા નેનોમીટર? તરંગ લંબાઈ 12 શ્રેણીની 657 નેનોમીટર. ઓકે, તો આપણને જે દાખલો પૂછેલો હતો એમાં બધી જ આપણે તમને તરંગ લંબાઈ ગણી દીધી અને જે આપણને શ્રેણી હતી એ બધી જ શ્રેણી જે હતી એના નામે લખી દીધા, સાથે તરંગ લંબાઈ ગણી દીધી. બરાબર, આ રીતથી પણ તરંગ લંબાઈ મળે અને ઊર્જાના તફાવતથી પણ મળે. શક્ય હોય તો તમને જે અનુકૂળ પડે ઊર્જાના તફાવતની રીત એનો ઉપયોગ કરી અને આની પણ તમે શોધી શકો. મેં બે રીત અહીંયા રજૂ કરી છે, બાકી તમે કોઈ પણ અહીંયા આ રીત જે આખી થયેલી છે એની જગ્યાએ આ રીત પણ ઉપયોગ કરી શકાય. આ રીતના અહીંયા 2 અને 1 નંબર વચ્ચે
ઊર્જાનો તફાવત E2 - E1 બરાબર HF તોય થઈ જાય. ઓકે, ચાલો તો અહીંયા આપણને આ સંપૂર્ણ દાખલો અહીંયા પૂરો થાય છે. સ્વાધ્યાયનો જે હતો 12.9. ઓકે, દાખલા નંબર જે 12.9 જે હતો એ અહીંયા પૂરો થાય છે. 12.9. ઓકે, સ્વાધ્યાયનો. નાવ હવે આપણે કયો ડિસ્કસ કરવાનો છે? હવે આપણે ડિસ્કસ કરીશું ત્યારબાદનો. જો હજી કયો આપેલો છે? 12.10. બરાબર છે. ચાલો 12.10 વાંચો. જોઈ લીધું આ તો આને પણ ઇરેઝ કરી નાખીએ. ચાલો દાખલા નંબર 12.10 ની વાત કરીએ. સ્વાધ્યાયનો 12.10 બરાબર છે. જો શું લખેલું છે? બોહર મોડેલ અનુસાર પ્રશ્ન એવો છે, બોહર મોડેલ મુજબ, બોહર મોડેલ અનુસાર, ચાલો શું છે બોહર મોડેલ અનુસાર? સૂર્યની આસપાસ 3 × 10⁴ મીટર પ્રતિ સેકન્ડ ની ઝડપથી, આટલી ઝડપથી 1.5 × 10⁻11 મીટર ની ત્રિજ્યા ધરાવતી, પ્રશ્નમાં એવું લખ્યું છે, કક્ષામાંના પૃથ્વીના ભ્રમણના લીધે, કક્ષામાંના પૃથ્વીના ભ્રમણને રજૂ કરતો ક્વોન્ટમ અંક શોધો. ઓકે, અને પૃથ્વીનું દળ 6 × 10⁻24 કિલોગ્રામ લેવાનું કહી દીધું છે. ઓકે, આ દાખલો શું કહેવા માંગે છે? તો કે બોહરે જે ક્વોન્ટમીકરણની બીજી શરત આપી હતી કે કોણીય વેગમાન છે એ h/2π ના પૂર્ણ ગુણાંકમાં હોય, બીજી કક્ષામાં હોય તો 2 આરે ગુણાંકમાં, ત્રીજીમાં હોય તો 3 આરે. એ કક્ષાનો નંબર અહીંયા તમારે ફાઇન્ડ કરવાનો છે. કોની માટે પણ? સૂર્યની આજુબાજુ આટલી ઝડપથી ફરતી, આટલી કક્ષાની ત્રિજ્યામાં ફરતી પૃથ્વી માટે. બરાબર છે, એવું આપણને અહીંયા કીધેલું છે. તો પહેલા આપણું એક કામ કરીએ, અહીંયા આપણે એક લિસ્ટ બનાવી લઈએ એટલે આપણને ઉપયોગ કરવામાં સરળતા રહે. અહીંયા આવી રીતનું છે. જો આ સૂર્ય, આ એની આજુબાજુ, આ ત્રિજ્યાની કક્ષામાં ભ્રમણ કરતી આ શું છે? પૃથ્વી. બરાબર. હવે અહીંયા ઘણી બધી આમ કક્ષા હોય તો આનો ક્વોન્ટમ નંબર જોઈએ છે. અહીંયા પહેલા લિસ્ટ બનાવી લઈએ. પૃથ્વીનું દળ, જેને આપણે એમ વડે બતાવીએ છીએ, ભ્રમણ કરતા પદાર્થનું દળ ઇલેક્ટ્રોનની જેમ વર્તે એમ વિચારવાનું. ચાલો, પૃથ્વીનું દળ કેટલું આપેલું છે? 6 × 10⁻24 કિલો આપેલું છે. નેક્સ્ટ, આ ત્રિજ્યા કેટલી આપેલી છે એ આપણે લખી નાખીએ. કક્ષાની અથવા તો કક્ષીય ભ્રમણની ત્રિજ્યા, કક્ષીય ભ્રમણની ત્રિજ્યા એટલે કક્ષામાં જ્યારે ભ્રમણ કરે ત્યારે એની ત્રિજ્યા કેટલી લેવાની છે?
સૂર્યની આસપાસ 3 × 10⁴ ઝડપ અને આટલી ત્રિજ્યા આપી છે 1.5 × 10⁻11 મીટર. ઓકે, એની ઝડપ કેટલી લેવાની છે? ભ્રમણની ઝડપ, જેને આપણે આ ત્રિજ્યાને r વડે બતાવશું, ઝડપને શેના વડે બતાવશું? v વડે. ચાલો, કેટલી લેવાની છે? 3 × 10⁴ મીટર પ્રતિ સેકન્ડ. ઓકે, ચાલો હવે આપણે ખાલી એનું શું ફાઇન્ડ કરી દેવાનું છે આમાં? તો બોહરના અધિતર્કથી કક્ષા ક્રમાંક, તો એમ લખી નાખીએ કે બોહરના અધિતર્ક પરથી. ચાલો, બોહરનો અધિતર્ક શું છે? કોણીય વેગમાન એટલે mvr. h/2π ના પૂર્ણ ગુણાંકમાં હોય એટલે આગળ પૂર્ણાંક સંખ્યા ની h/2π ના ગુણાંક. જે આપણે બોહરનો અધિતર્ક ડિસ્કસ કરી ગયા હતા એ બેઠા બેઠો લખી નાખવાનો અહીંયા, જે અધિતર્ક તમે ડિસ્કસ કર્યો હોય. બરાબર, ચાલો અધિતર્ક લખી નાખો. હવે અહીંયા આપણે n જોઈએ છે કક્ષા નંબર, તો કક્ષા નંબરના ઇક્વેશનનો કરતા બનાવો અને ઉપર આવવા દો. v છે, r છે, h પણ તો ખબર જ હોય. ચાલો, તો કક્ષા નંબરને સૂત્રનો કરતા બનાવો તો n બરાબર mvr અને ઉપર જાવ ઇન્ટુ 2π/h. આવી રીતના થાય. બરાબર છે, કક્ષાના નંબરની ઇક્વેશનનો શું બનાવો? કરતા. તો આ રીતના થાય. ચાલો, આની અંદર હવે આપણે કિંમત મૂકી દઈએ. તો n = m ભ્રમણ કરતા પદાર્થનું દળ. આપણે અત્યારે પૃથ્વી માટે આ સાદુરૂપ છે, તો પૃથ્વીનું દળ અહીંયા આપેલું છે 6 × 10⁴. ત્યાં લખી નાખવાનું 6 × 10⁴ ઇન્ટુ ઝડપ ભ્રમણ કરતા પદાર્થની જે અહીંયા છે 3 × 10⁴ ઇન્ટુ r એટલે ભ્રમણ કરતા પદાર્થની રેડિયસ જે અહીંયા છે 1.5 × 10⁻11 ગુણ્યા 2 એટલે તો 2 અને π એટલે 3.14 અપોન h એટલે 6.625 ગુણ્યા 10⁻34. ઓકે, બધી જ વેલ્યુ મૂકી દેવાની. હવે n = આનું કેલ્ક્યુલેટરમાં શું આપી દેવાનું છે? સાદુરૂપ. ચાલો, સાદુરૂપ આપીએ. પહેલા અંશનું આપીએ. એક કામ કરીએ તો 6 × 3 એટલે 6 તરીને 18, 18 ગુણ્યા 1.5 એટલે એના અડધા, સોરી દોઢ ગણી કિંમત એટલે 9 ગુણ્યા 2 ગુણ્યા 3.14 એટલે તમારે જવાબ આવશે 56. જે છે એ હજી અહીંયા એક આપણે વાત કરવાની એટલી બાકી છે કે અહીંયા આ ડિવિઝનમાં છે એને ડિવાઇડેડ બાય કરી અને ટોટલ આપણે જે છે એ સાદુરૂપ આપી દઈએ તો કેટલું આવે છે? ચાલો બધામાં આપી દઈએ. 6 × 3 × 1.5 × 2 બરાબર છે અપોન 6 × 3 × 1.5 × 2 × 3.14. ઓકે, એટલે આનો જવાબ અંશનો જે છે એ કેલ્ક્યુલેટર એવું કહે છે 169 × 56 આવશે અપોન ડિવાઇડેડ બાય 6.625 as it is into હવે ઘાતનું સાદુરૂપ આપો 24 + 4 + 11 ઘાત ઉપર આવે એટલે +34 એટલે ટોટલ ઘાતનું સાદુરૂપ 10⁻73. આનું નાનું ડિવિઝન લઈ લો 169.56 ડિવાઇડેડ બાય 6.625. ઓકે, ઇક્વલ ટુ 25.2559 આન્સર આવશે. n = 25.593 × 10⁻73. હવે આને તમે થોડું ઘણું રાઉન્ડ અપ કરી નાખો એટલે તમે અહીંયા લગભગ આમ લખી શકો 1 પોઈન્ટ ખસેડો એટલે 2.55 છે એટલે 2.6 લખી નાખીએ × 10⁻74. તો હવે તમે કક્ષા નંબર એક ઘાતનો વધારો થાય આમ આવે એટલે તો તમે અહીંયા કક્ષા નંબર જોઈ શકો છો કે જે આપણને ફાઇન્ડ કરવાનો કીધો હતો એ ઘણો જ મોટો આવ્યો હતો. આગળના ઉદાહરણમાં આપણે ડિસ્કસ કરી ગયા છીએ કે કક્ષાનો નંબર શા માટે મોટો આવે તેનું કારણ બીજું કોઈ નથી, એક જ કારણ છે. શું કારણ હોઈ શકે? તો કે અહીં પૃથ્વી ઘણે દૂર છે એટલે ઘણી બધી કક્ષાઓ આવે એટલે તો આપણે કીધું હતું કે ક્વોન્ટમીકરણના સિદ્ધાંતો ઉપગ્રહને બહુ દૂર હોય એટલે કક્ષાનો નંબર ઘણો મોટો આવે એટલે સતત કક્ષાઓ ધારી અને ક્વોન્ટમીકરણનો સિદ્ધાંત આપણે મૂકતા નથી. ઓકે.